પાપડ બનાવવાની સિઝન આવી એટલે આપણે ઘઉંના છે, ચોખાના છે, બધા પાપડ બનાવી અને આખા વર્ષ માટે સાચવી લેતા હોય. આ વખતે મેં બનાવ્યા પાલકના પાપડ. પાલક અને લીલા લસણનો ઉપયોગ કરી આ મેં પાપડ બનાવ્યા. આમાં લસણ ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય, પરંતુ આ પાપડની ખાસિયત એ છે કે આ પાપડ બનાવવામાં મેં ક્યાંય પણ મેંદો છે, ઘઉંનો લોટ છે કે પછી ચોખાનો લોટ શેનો પણ ઉપયોગ નથી કર્યો. છતાં પણ નેચરલ ગ્રીન કલર સાથે પાલકના ગુણોથી ભરપૂર આ પાપડ તળ્યા પછી એટલા બધા ફરસા બન્યા ને, સાઈઝમાં પણ ડબલ થયા. અને ફરસા તો એટલા ને કે મોંમાં મૂકો ને તો સડસડાટ ગળા નીચે ઓગળી જાય તેટલા સોફ્ટ. તો એકદમ નવી છે આ પાલક લસણના પાપડ બનાવવાની રીત. તો તમે જરૂરથી આ રીત જોઈ અને એકવાર બનાવજો અને પછી મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. ઘઉં, ચોખા કે મેંદાના ઉપયોગ વગર પાલક અને લસણના પાપડ બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ પાલક લીધી છે. આ પાલકના ફક્ત પાનનો ઉપયોગ કરવાનો છે ને, માટે પાનને આ રીતે ચપ્પુ વડે જાડી દાંડીથી પાનને કટ કરી અલગ કરી લેવાના છે. આ પાલકના પાનમાં એકદમ ઝીણી માટી ચીપકેલી હોય છે, માટે પાણી ભરેલા બોલમાં તેને ઉમેરી દઈશું. એકદમ ઘસી અને પાલકના દરેક પાન સાફ કરી લેવાના, જેથી ચીપકેલી માટી નીકળી જાય. બસ સાફ કરેલી બધી પાલકને કિચન ટોવેલ પર ફેલાવી દેવાની અને એ પછી ઘસી અને લૂછી લેવાની છે, જેથી વધારાનું પાણી છે ને તે શોષાય. પાલક કોરી થઈ. બસ કોરી થયેલી પાલક થોડી થોડી લેતા જઈ આ રીતે મોટા નાના ટુકડામાં ચપ્પુ વડે કટ કરી લેવાના. અહીં બહુ ઝીણી સમારવાની જરૂર નથી, કારણ કે પાલકને આપણે પ્યુરી જ બનાવવાની છે. બસ બધી પાલક ધીમે ધીમે સમારી લીધા પછી હવે મિક્સરના જારમાં સમાય એટલી, એટલે કે અહીં મેં અડધી પાલક છે ને તે મિક્સરના જારમાં ઉમેરી છે. 250 ગ્રામ પાલક સામે મેં 10 થી 12 નંગ તીખી લીલી મરચી લીધી છે. તો અડધી પાલક ઉમેરી હોવાથી અડધી મરચીના ટુકડા ઉમેર. સાથે 100 ગ્રામ લીલા લસણને સમારી લીલો અને સફેદ બંને ભાગ લીધા છે, તો અડધું લસણ પણ સાથે ઉમેરી દેવાનું. બાકીનું બધું અડધી સામગ્રી છે ને તે બીજા સ્લોટમાં ઉમેરશું. હવે પીસાઈને એટલું પાણી ઉમેરવાનું છે. ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની. હવે એક ઊંડા બોલ પર મોટી ગરણી રાખી પીસેલું પાલક, લસણ, મરચાંનું મિશ્રણ ઉમેરી દેવાનું. સ્પેચ્યુલાથી ચલાવતા જઈ આ મિશ્રણને ગાળી લેવાનું, જેથી પાલકના ના પીસાયેલા છોડા, મરચાંના કે લસણની છાલ હોય ને તો તે અલગ થઈ નીચે સ્મૂથ મિશ્રણ મળે. અહીં જો જરૂર પડે ને તો ઉપરથી પાણી પણ ઉમેરવાનું, જેથી બધી પ્યુરી છે ને તે એકદમ સરસ ગળાઈ જાય. હવે બીજા સ્લોટમાં પણ પીસાયેલા પાલક, લસણ, લીલા મરચાંની પ્યુરીને પણ ગરણીમાં ઉમેરી મિક્સ કરતા જઈ ગાળી લેવાનું. અહીં બધું ગાળ્યા પછી જુઓ સ્મૂથ પાલક લસણની પ્યુરી બની અને તૈયાર થઈ ગઈ છે. તેને સાઈડમાં રાખીએ. અહીં મેં 3 થી 4 કલાક પલાળેલા સાબુદાણા પોણો કપ લીધા છે, જેને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. સાથે અડધો કપ ઉપરથી પાણી ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી પીસી અને આ સાબુદાણાની પણ પ્યુરી બનાવી તૈયાર કરવાની. બનેલી સ્મૂથ સાબુદાણાની પ્યુરીને ગરણીમાં ઉમેરી ચલાવતા જઈ અને ગાળી લેવાનું, જેથી સાબુદાણાના લમ્પ્સ ક્યાંય પણ ન રહે. અને આ સાબુદાણાની પ્યુરી છે ને ગાળી અને ડાયરેક્ટ આપણે પાલકની પ્યુરીમાં જ ઉમેરવાની છે. સાબુદાણા ઉમેરવાથી બનતા પાપડ છે ને એકદમ સરસ ખાવામાં ફરસા બને છે અને ફૂલે છે પણ એવા. હવે બધી સાબુદાણાની પ્યુરી ગળાઈ ગયા પછી તુરંત જ ચલાવી પાલક પ્યુરીમાં બરાબર મિક્સ કરી દેવાની. એ પછી આ પ્યુરી કેટલી બની છે ને તે કપ વડે આપણે માપવાની છે, જેથી પાપડ માટે આગળની સામગ્રી ઉમેરવાનો ખ્યાલ આવે. તો કપમાં આ પ્યુરી ઉમેરતા જઈ અને આ કપથી આ ગ્રીન પ્યુરી એક પોળા જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરવાની શરૂઆત કરવાની. એક પછી એક કપના માપ પ્રમાણે ટોટલ 3.5 કપ આ પાલકની પ્યુરી અને સાબુદાણાની પ્યુરીનું મિશ્રણ થયું છે. હવે બોલમાં થોડું એવું પાણી ઉમેરી બાકી રહેલી પ્યુરી પણ પાણીમાં મિક્સ કરી ટોટલ વધારે અડધો કપ પાણી ઉમેર્યું, એટલે કે ટોટલ અહીં 4 કપ પાલક અને સાબુદાણાની પ્યુરી બની. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ સોસપેન ગરમ કરવા રાખી દેવાનું અને એ જ કપના માપ પ્રમાણે 4 કપ પ્યુરી સામે બીજા 4 કપ પાણી ઉમેરવાનું છે. એટલે કે પાલક, મરચાં, લસણ, સાબુદાણાની પ્યુરી પ્લસ પાણી ઉમેરતા 8 કપ આ મિશ્રણ તૈયાર થયું છે. હવે આ મિશ્રણને મીડિયમ ફ્લેમ પર ગરમ થઈ અને ઉકળવા રાખી દઈએ. સાથે સાથે આ સમયે અડધી ટીસ્પૂન પાપડ ખાર ઉમેરશું. પાપડ ખાર નજીકના કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે અને દરેક પાપડને સોફ્ટ બનાવવામાં તે વપરાય છે. સાથે જ 1 ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. બધું એક વખત ચલાવી પ્યુરીમાં મિક્સ કરવાનું અને એ પછી ગરમ થવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટમાં જ આ મિશ્રણ ગરમ થઈ ગયું છે. હજી તે ઉકળ્યું નથી અને આપણે ઉકળવા પણ નથી દેવાનું. આ સમયે 8 કપ આ મિશ્રણ સામે મેં 1 કપ રવો લીધો છે. જો સૂજી વાપરતા હોય ને તો થોડી મિક્સરમાં પીસી અને બારીક કરી લેવાની. બસ આ રીતે પહેલા અડધો રવો આ મિશ્રણમાં ઉમેરશું
અને એ પછી સ્પેચ્યુલા વડે ચલાવશું, જેથી ઉકળતા પાલકની પ્યુરીમાં તે બરાબર મિક્સ થઈ જાય અને ક્યાંય પણ રવાના લમ્સ ના બને. આ રીતે બાકીનો રવો પણ ઉમેરી અને મિક્સ કરી દેવાનો છે. ગેસની મીડિયમ ફ્લેમ પર ચલાવતા તુરંત જ રવો આ ગ્રીન પ્યુરીમાં મિક્સ થઈ જશે. ધીમે ધીમે હવે આ મિશ્રણ ઉકળવા લાગશે. જેમ જેમ ઉકળતું જશે ને તેમ તેમ તે ઘટ પણ થવા લાગશે, પણ આ સમયે આપણે સતત ચલાવતું રહેવાનું છે. એટલે કે રવો ઉમેર્યા પછી આપણે ચલાવવાનું બંધ નથી કરવાનું, જેથી ક્યાંય પણ આ મિશ્રણના લમ્સ ના રહે. આ રીતે વધારે 4 થી 5 મિનિટ ચલાવતા અને ટોટલ ગણીએ ને તો 8 થી 9 મિનિટમાં જ આ રવા સાબુદાણાના કારણે મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે. એકદમ ઉપર બબલ્સ આવે તેવું ઉકળવા પણ લાગે છે અને પાલકના કારણે આ મિશ્રણનો કલર આવો સરસ ગ્રીન પણ રહેશે. વળી લસણ મરચીના સ્વાદના કારણે એકદમ સુગંધીદાર આ મિશ્રણ તૈયાર થશે. સ્પેચ્યુલા વડે ચલાવી અને મિશ્રણને નીચે પાડતા જુઓ આવું સેમી ટ્રાન્સપરન્ટ થાય અને નીચે પડતા થોડો સમય લાગે તેવું આ મિશ્રણ ઠીક તૈયાર થાય ને એટલે આ સમયે તેમાં 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરવાના અને સાથે 1 ટેબલસ્પૂન આખું જીરું ઉમેરશું. ઉકળતા આ મિશ્રણમાં બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તલ અને જીરાના કારણે પાપડ એકદમ સ્વાદિષ્ટ બનશે. બસ ફરીથી એક વખત આ મિશ્રણ ચેક કરતા એકદમ સ્મૂથ સેમી ટ્રાન્સપરન્ટ અને નીચે પડતા થોડો એવો સમય થાય તેવું આવું ઘાટું મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે હવે સોસપેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાની. આ મિશ્રણને બહુ ઠંડુ થવા દેવાની પણ જરૂર નથી. માત્ર 2 થી 3 મિનિટ જ ઠંડુ થવા દેવાનું. એ પછી આ મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ એક ઊંડા ચમચામાં આ મિશ્રણ લેવાનું અને થીક પ્લાસ્ટિકની શીટ પર આ રીતે ઉમેરી દેવાનું. એ જ ચમચા વડે જેમ આપણે ઢોસો ગોળ ગોળ ફેલાવીએ ને તે જ રીતે ગોળ ગોળ ફેલાવી મીડિયમ સાઈઝનું કે રોટલીની સાઈઝનું પાથરી અને તૈયાર કરી દેવાનું. જુઓ એકદમ ગ્રીન સરસ પાપડ તૈયાર થયો ને. ના મેંદો, ના ઘઉં કે ના ચોખાનો લોટ, બાફવાની કે વણવાની કાંઈ પણ ઝંઝટ નહીં. છતાં પણ પાપડ એકદમ સહેલાઈથી બની ગયો ને. ફરસા તો આ પાપડ એવા બનશે ને કે મોંમાં મૂકતા જ ઓગળી જશે. બસ અહીં ધીમે ધીમે કરી મેં બધા મિશ્રણમાંથી આ રીતે પાપડ પાડી અને તૈયાર કરી લીધા. જુઓ 1 કપ રવામાંથી કેટલા બધા પાપડ બની અને તૈયાર થયા. આ પાપડને 1 દિવસ ઘરમાં સુકવ્યા પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની અને વધારે 24 કલાક સુકવ્યા પછી 1 દિવસ સૂર્યપ્રકાશમાં રાખવાના, જેથી તે એકદમ કડક થઈ જાય. ડ્રાય થયેલા બધા પાપડ મેં એકઠા કરી લીધા છે. જુઓ કલરમાં પણ એકદમ ડાર્ક ગ્રીન ક્રિસ્પી બન્યા છે. પાપડ બનાવી વર્ષભર સાચવી શકાય છે. બસ સાચવવા માટે એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરવાનો. તલ અને જીરુંના સ્વાદ અને સુગંધ સાથે લસણનો સ્વાદ, તીખી મરચીની તીખાશ અને પાલકના ગુણોથી ભરપૂર આ સુકાયેલા પાપડને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં ઉમેરી અને તળો. એટલે જુઓ તુરંત જ ફૂલી ઉપર આવી જશે. સાઈઝમાં પણ જુઓ એકદમ ડબલ થઈ જશે. સાથે એકદમ સરસ નેચરલ લાઇટ ગ્રીન કલર અને એકદમ ફરસા આ પાપડ તળાઈ ગયો છે. બસ આ જ રીતે આ પાપડ તળી ગમે ત્યારે ઉપયોગમાં લો. સ્વાદમાં ચાખશો ને એટલે એક અલગ જ અનુભવ, સાથે પાલકના ગુણોથી ભરપૂર અને લસણના સ્વાદ સાથે. તો ફ્રેન્ડ્સ, બધી જાતના તમે પાપડ બનાવ્યા હશે, પરંતુ આ પાલક લસણના રવાના ઉપયોગથી બનતા પાપડ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. એકવાર બનાવો એટલે તમે આખા વર્ષ માટે બનાવી લેવાના, એ વાત ચોક્કસ. અને આ રેસીપી ખૂબ જ ઉપયોગ છે. તો જેને પણ અલગ અલગ સ્વાદના અલગ અલગ પાપડ બનાવવાનો અને ખાવાનો શોખ હોય ને તેને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે.